રાફડો ફાટ્યો મોડાસા બાયપાસ રોડ પર આવેલી બે પોન્ઝી સ્કીમ ચલાવતી ઓફિસો બંધ કરવામાં આવી। ઓમટેક અને એઆર કન્સલ્ટન્સીની ઓફિસો બંધ થઈ છે। રોકાણકારોના રૂપિયા સલવાયા છે તેવી શક્યતા। મહિનાના 5 થી 22% સુધી વ્યાજની લોભામણી લાલચ આપતા હતા અને સંચાલકો એજન્ટોના ફોટો પણ વાયરલ થયા। મોબાઈલ જેવી મોંઘી ગિફ્ટ આપ્યાના ફોટોગ્રાફ વાયરલ થયા છે। બીઝેડ સ્કેમ બાદ સંચાલકો ભૂગર્ભમાં ઉતર્યા અને દુકાનના શટરને તાળા મારી સંચાલકો ભૂગર્ભમાં છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાના જામીન નામંજૂર થયા બાદ પોન્ઝી સ્કીમની ઓફિસોના સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે। અવનીશ ગોસ્વામી સંવાદદાતા ફોન પર। અવનીશ, અરવલ્લીમાં પોન્ઝી સ્કીમનું જાણે એક પછી એક તરકટ અને વધુ બે એજન્સીના નામ સામે આવ્યા। ઓવરઓલ વિગતો। જગદીશ, વાત કરવામાં આવે તો જે પ્રકારે કહી શકાય પોન્જી સ્કીમમાં જ્યારે સૌથી પહેલા બીજેડ ગ્રુપનું નામ સામે આવ્યું ત્યારબાદ જે કાર્યવાહી શરૂ થઈ ત્યારબાદ એક બાદ એક આ જ પ્રકારે પોન્જી સ્કીમની જુદી જુદી ઓફિસો જે છે તે શટર બંધ થઈ જતા હોય અને તેમના સંચાલકો ભૂગર્ભમાં ઉતરી જતા હોય તે પ્રકારના સમાચાર સામે આવતા જ રહ્યા છે। છેલ્લા 15 દિવસથી આ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે। આ જ પ્રકારે વધુ બે જે આ ઓફિસો છે આ જ પ્રકારની પોન્જી સ્કીમ ચલાવતી હતી તેમના સંચાલકો પણ ગુમ થઈ ગયા હોય, ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે। આ જે બંને ઓફિસો છે તે બંને ઓફિસમાં પણ શિક્ષકોથી લઈને અન્ય કેટલાક લોકોને એજન્ટ બનાવ્યા હોય તે પ્રકારની જ સમાચારો સામે આવી રહ્યા છે। તે બાબતે એવું કહેવાય છે કે આ બાબતે જે મોટું રોકાણ કર્યું છે તેને લઈને પણ તપાસની માંગ ઉઠી છે। જે પ્રકારે બીજેડ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, ભૂપેન્દ્ર ઝાલા સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, તેના કારણે અન્ય પોન્જી સ્કીમના સંચાલકોમાં પણ ખૂબ જ ફફડાટ વ્યાપ્યો હોય તે રીતે રાતોરાત જ પાટિયા પણ ઉતરી જઈ રહ્યા છે અને મોડાસામાં જે સમાચાર આવી રહ્યા છે તેમાં કલર પણ કરીને તેમનું નામો નિશાન મિટાવી દેવા માટેનો પ્રયાસ પણ કર્યો છે જેથી કરીને કોઈ પણ પ્રકારના પુરાવા કે ઓળખ પણ ન મળી શકે। બિલકુલ અવનીશ, આભાર તમામ માહિતી આપવા માટે।